નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 22 ડિસેમ્બર 2023. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. દેશમાં છેલ્લા 24 કલાકમાં 328 કોરોનાના કેસ. એક્ટિવ કેસ 3000ની નજીક. દેશમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ તો કોરોનાના 328 કેસ નોંધાયા છે, જેમાંથી 265 કેસ તો કેરળમાં જ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી એકનું મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2669થી વધીને 3000ની નજીક પહોંચી છે. કેરળમાં 24 કલાકમાં 265 કેસ, તામિલનાડુમાં 15, મહારાષ્ટ્રમાં 8 કેસ, કર્ણાટકમાં 13 કેસ, ગુજરાતમાં 9 કેસ, પુડુચેરીમાં 5 કેસ, રાજસ્થાનમાં 3 કેસ, તેલંગાણામાં 5, ઉત્તર પ્રદેશમાં 1, રાજસ્થાનમાં નોંધાયા કોરોનાના નવા 3 કેસ, જમ્મુ કાશ્મીરમાં 1, છત્તીસગઢમાં 3, બિહારમાં 2 કેસ અને આંધ્રપ્રદેશમાં 3 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 358 નવા કેસ નોંધાયા હતા. કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોવિડના સબ વેરિયન્ટ JN1ને કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2669 પહોંચી હતી. JN1નો પ્રથમ દર્દી કેરળમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં કેસ મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ. ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 800709
15571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.